મિત્રો, હું રાઘવાણી રાહુલ કોરોમંડળ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 13/9/2025ના રોજ ગામ ગોરટકાની અંદર આપણે પ્રગતિશીલ ફાર્મરની મુલાકાતે આવ્યા છીએ, જેમણે મરચી કરેલી છે ને તેઓ આપણે કોરોમંડળનું જે ફિટસોલ ગ્રેડ આવે છે, મરચી ટમેટી માટેનું સ્પેશિયલ ગ્રેડ બનાવવાનું છે, ફિટસોલ સોલેનેસી। તો આપણે ફાર્મર પાસેથી તેના રિવ્યૂ જાણીશું અને તેના અભિપ્રાયો જાણીશું કે તેમને તેમાં કેવું રિઝલ્ટ જોવા મળ્યું છે અને મરચીમાં તેમને કેવો ગ્રોથ, વિકાસ અને શું ફાયદા થશે તેના વિશે આપણે તેમની પાસેથી જાણીશું। તો તમારો પરિચય આપજો। મારું નામ સોલંકી દિલીપભાઈ કલ્યાણભાઈ, ગામ ગોરડકા, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। મારો મોબાઈલ નંબર છે 9638 તો દિલીપભાઈ, તમે જે આ મરચી કરી તેમાં તમે આપણે ફિટસોલ કેટલા સમયથી વાપરો છો આ વર્ષે? જો આપણે આ જે મરચી કરી એમાં શરૂઆતમાં જે તમારો જે ગ્રેડ પહેલો આવતો, શરૂઆતમાં એવું વાપરું। હવે મરચી મોટી થઈ ગઈ, એ વખતે કિલો વાપરતા, હવે મરચી મોટી થઈ ગઈ એટલે જે ગ્રેડ તમારો 2 આવે છે બીજો, એ હવે વીઘે 1.5 કિલો વાપરું છું। અને તમે જુઓ કે મરચાંનું જે કાંઈ ગ્રોથ એટલે કે જે કાંઈ ફૂલ છે, મરચાં છે, એનું આમ સારું છે બીજા ખાતર કરતાં। બીજા કોઈ ખાતર વાપરવાની જરૂર પડતી નથી એની સિવાય, અને વાપર્યા નથી। તો ખેડૂત મિત્રો, તમે ખેડૂતના મુખેથી સાંભળી શકો ફિટસોલ સોલેનેસીનું રિઝલ્ટ, કે જે ગ્રેડ 1 અને ગ્રેડ 2 બે વિભાગમાં આવે છે। ગ્રેડ 1 જેમાં કે 21, 12, 2 નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને ત્યારબાદ સલ્ફર અને 6 બીજા માઇક્રોન્યુટ્રન, ઝીંક છે, બોરોન છે, ફેરસ છે, મેગ્નેશિયમ છે, આ બધા માઇક્રોન્યુટ્રન આવે છે। અને ગ્રેડ 2માં 14, 5, 32, 4 એમ પોટાશનું પ્રમાણ 32% રાખવામાં આવ્યું છે, જેથી પહેલા ગ્રેડમાં જે ફ્લાવરિંગ છે, વિકાસ છે, એના માટે ગ્રેડ 1નો ઉપયોગ કરવામાં આવે છે। અને ગ્રેડ 2 છે, જે મરચીના જે પોટાશનું પ્રમાણ ફળ બનતું હોય ત્યારે પોટાશનો વધારે જરૂરિયાત પડતી હોય છે, તેના માટે તેમાં પોટાશનું પ્રમાણ વધારે રાખવામાં આવ્યું છે। અને તમે આપણે જે ફિલ્ડ ઉપર જ ઊભા છે, તમે ફિટસોલનો રિઝલ્ટ તમે જોઈ શકો છો, જેમને ફિટસોલ વાપરેલું છે તો તમે જોઈ શકો છો મરચીનો વિકાસ છે, તો મરચાં કેટલા બેઠા છે એ બધું તમે જોઈ શકો છો। તો દિલીપભાઈ, તમે જે આપણે ફિટસોલ વાપર્યું, તમે બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ કરી શકો કે વાપરવા જોઈએ? હા, ચોક્કસ કરી। જો બીજા તમારે ખાતર વાપરવા અલગ 052 34 છે, નોકા બોલા નાખવા, એમ કરતાં એક ફિટસોલ આપી દો એટલે કોઈ બીજા ખાતરની કોઈ જરૂર પડતી નથી। અને તમારે ભાગ્યા હોય કે મજૂર રાખેલા હોય તો તેમને આપવામાં પણ સરળતા પડે છે, કે જેમ કે ગ્રેડ 1માં લીલો કલર રાખવામાં આવે છે અને ગ્રેડ 2માં લાલ કલર રાખવામાં આવે છે। જો તમે મજૂરને કહીને લઈ આવો કે ગ્રેડ 1 આપી દીજે લીલા કલરનું, એટલે ગ્રેડ 1 જ મળે। તમે જેમાં જેનરિક ગ્રેડ અલગ વાપરતા હોય, તેમાં 052 34 છે, 1261 છે, તમે 052 34 આપવાનું કીધું હોય અને મજૂર 1261 આપી જશે, જેવા પ્રશ્નો ઊભા થતા નથી, જેથી ફિટસોલ સોલેનેસી ગ્રેડ વાપરવામાં પણ સરળ પડે છે અને રિઝલ્ટ પણ સારું છે। તો આભાર દિલીપ।